મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે ધોરણ 8 વિષય વિજ્ઞાનમાં આપણે વિદ્યાર્થી મિત્રો આગળના લેક્ચરમાં દહન અને જ્યોત વિશે અભ્યાસ કરતા હતા, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરી ગયા કે આપણે ઘણા બધા બળતણોનો છે ઉપયોગ કરી છે, જેમ કે છાણા, લાકડા, કોલસો, પેટ્રોલ, ડીઝલ અને કોમ્પોસ્ટ નેચરલ ગેસ એટલે કે સીએનજીનો આપણે બળતણ તરીકે ઉપયોગ કરીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે એ પણ જોયું કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને આપને ઉર્જા ઉત્પન્ન કરે છે, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને ઉર્જા ઉત્પન્ન કરે છે, જેને આપણે વિદ્યાર્થી મિત્રો દહન કહીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણા બધા પદાર્થોની એ વાત કરી કે કયો પદાર્થ છે દહનશીલ છે, એટલે કે પદાર્થને આપણે સળગાવી શકાય છે, અને કયો પદાર્થ છે અદહનશીલ છે, એની વિશે પણ આપણે ચર્ચા કરી। અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે એ પણ જોયું, પ્રયોગો દ્વારા એ પણ આપણે જોયું કે દહન થવા માટે હવા છે એ ખૂબ જરૂરી છે, એટલે કે ઓક્સિજન વગર એટલે કે હવા વગર છે દહન શક્ય નથી। અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જંગલમાં લાગતી આગ છે એની વિશે પણ અભ્યાસ કર્યો, અને કોઈ પણ પદાર્થ છે એ સળગવાનું ક્યારે શરૂ કરે છે, તો આપણે એની વિશે એ જાણ્યું કે નીચામાં નીચું જે કોઈ પદાર્થ છે એને નીચામાં નીચું જે તાપમાનની જરૂર પડે છે, જેને વિદ્યાર્થી મિત્રો આપણે જ્વલન બિંદુ તરીકે ઓળખીએ, અને આ જ્વલન બિંદુ જ્યાં સુધી તાપમાન ન પહોંચે ત્યાં સુધી કોઈ પણ પદાર્થ છે એ સળગવાનું શરૂ કરતો નથી। એની વિશે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કર્યો। ત્યારબાદ આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે આપણી આગ કઈ રીતે નિયંત્રણ કરી શકીએ, કોઈ આગ લાગી છે તો એને નિયંત્રણ કેવી રીતે કરવી, એની વિશે વિદ્યાર્થી મિત્રો આપણે આજના લેક્ચરમાં અભ્યાસ કરીશું। મિત્રો, તમે ચોક્કસપણે ઘર, દુકાન કે કારખાનાઓમાં એ ફાટી નીકળતી આગ વિશે જોયું હશે, અથવા તો વિદ્યાર્થી મિત્રો તમે સાંભળ્યું હશે। જો તમે આવો કોઈ અકસ્માત જોયો હોય તો તેને એ તમે ટૂંકમાં વર્ણન એ તમારી નોંધપોથીમાં છે એ કરો, અને તમારા અનુભવની યા તમારા એ સાથીદારોની સાથે પણ એની ચર્ચા કરો। તો તમારા એ વિસ્તારમાં અગ્નિશામક સેવા એટલે કે આગ સમયે જે મદદ કરતી જે સંસ્થા છે તેના ફોન નંબરની એ શોધ કરો, અને જો આ તમારા ઘરમાં કે અડોશ પડોશમાં આગ એ ફાટી નીકળે તો તમે સૌથી પહેલાં આ આગ શામકોને આપણે ફોન છે એ કરી શકીએ અને જાણ છે એ કરી શકાય। વિદ્યાર્થી મિત્રો, અહીં પહેલી કહે છે કે એ જરૂરી છે કે આપણે બધાને અગ્નિશામક સેવાનો નંબર છે જાણતા હોવા જોઈએ, એટલે કે આપણે હંમેશા આવા નંબરો છે યાદ રાખતા હોવા જોઈએ। શું તમારા શહેરમાં કે ગામમાં આ ફાયર બ્રિગેડ સ્ટેશન આવેલા છે, એટલે કે આગ ઓલાવનાર જે સાધનો જે આપણે એને ફાયર બ્રિગેડ કહીએ છીએ એ આવેલા છે? જ્યારે આ ફાયર બ્રિગેડ આવે છે ત્યારે શું કરે છે કે આગ પર પાણી રેડે છે। વિદ્યાર્થી મિત્રો, તમે એ આકૃતિમાં જોઈ શકો છો, જે કે પાણી એ દબાણપૂર્વક એ ફેંકીને આગ છે એ બુઝાવવા માટે, એ આગને કાબૂમાં રાખવા માટે ખૂબ જ એ દબાણપૂર્વક પાણીનો માર છે આગ ઉપર ચલાવતા હોય છે। આમ પાણીને એ જ્વલનશીલ પદાર્થોને એ ઠંડો પડે છે, એટલે કે જે કોઈ પદાર્થ સળગવાની તૈયારી છે અથવા તો ગરમ થઈ રહ્યો છે એના જ્વલન બિંદુ સુધી પહોંચે એ પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે એને પાણીથી ઠંડો પાડવાનો છે, કે જેના લીધે એના જ્વલન બિંદુ સુધી ન પહોંચે અને આગ છે એ લાગે નહીં, એટલે આપણે એને કાબૂમાં લાવી શકીએ। આમ જેથી તેના તાપમાનને તેમના એ જ્વલન બિંદુ કરતાં એ નીચું એ લાવવામાં આવે છે, જેને વિદ્યાર્થી મિત્રો આપણે આગને ફેલાતો એ રોકી શકીએ છીએ। આમ પાણીની વરાળ પણ એ જ્વલનબિંદુ પદાર્થની એ આજુબાજુ ઘેરાયેલી હોય છે, જે હવામાંથી મળતા ઓક્સિજનમાં એ પુરવઠો કાપે છે, અને માટે જ આપણે આગ બુઝાઈ જાય છે। તમે શીખ્યા છો કે આગ ઉત્પન્ન કરવા માટે આપણે પાયાની 3 જરૂરિયાતો હોય છે। શું તમે તેની યાદી બનાવી શકો? તો વિદ્યાર્થી મિત્રો, આગ ઉત્પન્ન કરવા માટે જે પાયાની 3 જરૂરિયાત એ છે કે એક તો બળતણ છે હોવું જોઈએ, એટલે કે કોઈ પણ આગ પકડી શકે એવો એટલે કે દહનશીલ પદાર્થ હોવો જોઈએ। હવા એટલે કે ઓક્સિજનનો પુરવઠો છે એ પૂરતો મળી રહેવો જોઈએ, અને ગરમી હોવી જોઈએ, એટલે કે બળતણનું તાપમાન જ્વલનબિંદુ કરતાં વધારવા માટે એ પૂરતી ગરમી છે એ જરૂરી છે।
વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખજો, આગ લાગવા માટેના આ 3 સંભવિત જરૂરિયાતો જે છે એ હંમેશા જરૂરી હોય તો જ આગ લાગે છે. આ 3માંથી એક પણ ન હોય તો વિદ્યાર્થી મિત્રો આગ લાગતી નથી. એક તો બળતણ હોવું જોઈએ, હવા એટલે કે ઓક્સિજન હોવો જોઈએ, અને ત્રીજું ગરમી એટલે કે જ્વલન બિંદુ સુધી પહોંચવા માટેનું તાપમાન હોવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર આપણે કોઈ બળતણ અથવા તો કોઈ લાકડું નવું વસ્તુ સળગાવતા હોઈએ છીએ, ત્યારે તમે જોયું હોય કે એક લાકડું સળગે અથવા તો આપણે એને કેરોસીનથી અથવા તો દિવાસળીથી સળગાવતા હોય તો એની સાથે ઘણી બધી વાર આપણે એને બીજાના સહારે તાપ આપીએ છીએ, બરોબર, જ્યોત આપીએ છીએ. દાખલા તરીકે તમે અગરબત્તી સળગાવતા હોય તો એના થોડાક સમય માટે તમે એની સાથે દિવાસળી રાખો છો, તો દિવાસળીમાંથી એને જ્વલન બિંદુ એટલે સુધી પહોંચવા માટેનું તાપમાન મળે છે, અને ત્યારબાદ તે સળગવાનું શરૂ થાય છે. એટલે કે જ્વલન બિંદુ સુધી જ્યાં સુધી તાપમાન ન મળે ત્યાં સુધી સળગતો નથી. આમ જ્યારે આગ લાગે છે ત્યારે જે કોઈ એક પદાર્થ સળગે છે એના તાપ, એની જે ઉષ્મા, જે ગરમી છે એ બીજા પદાર્થને પોતાના જ્વલન બિંદુ સુધી પહોંચાડે છે, અને આગ ત્યાં પણ છે એ વિચરતી જાય છે. આ એ જરૂરિયાત માટેથી એ કોઈ પણ એક કે વધારે એ દૂર કરવાથી આગને આપણે નિયંત્રણ કરી શકાય છે. કાં તો આપણે બળતણને દૂર કરી શકીએ તો પણ આગ કાબૂમાં આવે, કાં તો ઓક્સિજન મળતો પુરવઠો બંધ કરી શકીએ, અથવા તો એના તાપમાનમાં ઘટાડો લાવી શકીએ તો આગ છે આપણે કાબૂમાં લાવી શકાય. આમ અગ્નિશામકોનું કાર્ય એ હવામાં પુરવઠો બંધ કરવાનું તથા બળતણનું તાપમાન નીચું લાવવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ક્યારે આપણે બળતણ છે એ સળગે એવું છે, એટલે એને ક્યારે આપણે એક સાથે બધું ખસેડી શકતા નથી. બળતણમાં વિદ્યાર્થી મિત્રો આપણી ઘર વખરીનો સામાન પણ હોઈ શકે, બરોબર, કોઈ આપણે ઘરમાળનો કાટમાળ જે હોય લાકડાના મકાનો તો એ પણ હોઈ શકે, એને આપણે દૂર કરી શકતા નથી. તો આપણે ફાયર બ્રિગેડવાળા દૂર કરવા માટેની 2 વસ્તુ હોય, કાં તો એવો ગેસનો માર ચલાવે કે ઉપર એનું આવરણ થઈ જાય અને જેથી એનો ઓક્સિજનનો પુરવઠો બંધ થાય, અને કાં તો એ પાણી છોડે કે જેથી એ પદાર્થનું તાપમાન નીચું જાય, જ્વલન બિંદુ સુધી પહોંચે નહીં. તો આ બાબતને આપણે નોંધવી જોઈએ કે જે મોટા ભાગના કિસ્સાઓમાં આપણે બળતણ એ દૂર કરી શકાતું નથી. માની લો કે જો કોઈ ઇમારતથી લાકડું હોય એમાં જે આગ લાગે તો આખી ઇમારત પણ આપણે બળતણ તરીકે એને ગણી શકીએ. તો આપણે આખી ઇમારત છે એ દૂર કરી શકતા નથી, એટલે કે આપણે એનું બળતણ છે એ દૂર કરી શકતા નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે અગ્નિશામક વિશે થોડીક માહિતી મેળવીએ કે પાણી એ સામાન્ય આપણે અગ્નિશામક છે, પણ તે કાગળ કે એ લાકડા જેવા પદાર્થો હોય ત્યાં તે આપણે પાણી એ ઉપયોગમાં આવે છે. પરંતુ જો વિદ્યુતના સાધનોને આગ લાગે તો આપણે ત્યાં પાણીનો ઉપયોગ કરી શકતા નથી, કે પાણી એ વિદ્યુતનું કેવું છે, વહન છે, એટલે કે સુવાહક છે, અને તે આગ ઓલવવાનો પ્રયત્ન કરી રહેવાનું આપણે નુકસાન પહોંચી શકે છે, એટલે કે આગમાં છે વધારી પણ શકે છે. આમ પેટ્રોલ, તેલથી લાગેલી કોઈ આગ પણ આપણે પાણીથી એ યોગ્ય નથી, એટલે કે તેલ અથવા તો પેટ્રોલમાં પણ વિદ્યાર્થી મિત્રો આપણે આગ લાગે તો આપણે પાણીથી ઓલવી શકતા નથી. તમને યાદ હશે કે પાણી કે તેલ એ કરતાં ભારે હોય છે, અને માટે તેલની એ નીચે તરે છે અને તેલ એ સપાટી ઉપર એ સળગ્યા કરે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ પેટ્રોલ છે, ડીઝલ છે, તેલ છે, એવા વસ્તુને જ્યારે આગ લાગે છે અને જો તમે પાણીથી એને ઓળગવાનો પ્રયોગ કરશો તો ત્યારે કેવું બનશે કે જે પાણી છે એ નીચે વયું જશે અને તેલ, પેટ્રોલિયમ આ બધી વસ્તુ હળવી છે એટલે પાણીની ઉપર તરવા લાગશે. એમ જેમ જેમ તમે પાણી વધારે નાખતા જશો તો પાણીની સપાટી ઉપર તેલ તરતું એ દૂર સુધી જશે અને એની સપાટી ઉપર પડ્યું સળગ્યા કરશે, એટલે કે આગમાં છે તો વધારો થશે, દૂર સુધી આગને લઈ જશે. એટલે આવા જ્યારે તેલ અથવા તો કોઈ ઓઇલી પદાર્થ હોય, પેટ્રોલિયમ હોય, ડીઝલ હોય, તો એને આપણે ક્યારેય પાણીથી ઓલવી શકવાના નથી. આમ વિદ્યુતના સાધનો તથા પેટ્રોલિયમ જેવા એ જ્વલન બિંદુ પદાર્થોને લાગતી આગ માટે આપણે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 ની ઉપર એ અગ્નિશામકો છે, એટલે કે આપણે CO2 કાર્બન ડાયોક્સાઇડની મદદથી આપણે એને ઓલવવા પડે છે. આમ ઓક્સિજન કરતાં CO2 એ ભારે હોવાને કારણે આગને એ દાબનાથી મારફકે એ લપેટે છે, એટલે કે એને ફરતું છે એ વીંટાઈ જાય છે. આમ એ બળતણ અને ઓક્સિજન વચ્ચેનો જે સંપર્ક છે એ કપાઈ જાય છે, એટલે કે વચ્ચે આખું આવરણ બનાવી દે છે કાર્બન ડાયોક્સાઇડનું. તો જે બળતણ છે અને જે ઓક્સિજન મળતો બંધ થઈ જાય છે અને આગ ઉપર આપણે કાબુ એટલે કે નિયંત્રણ મેળવી શકાય છે. આમ CO2 નો વધુ એક ફાયદો એ છે
કે એ મોટા ભાગે વિદ્યુતના સાધનોને નુકસાન પહોંચાડતો નથી, એટલે કે આપણે એનાથી અટકાવી શકાય છે. આમ CO2નો પુરવઠો એ ક્યાંથી મળે તેને વિદ્યાર્થી મિત્રો આપણે ઊંચા દબાણે એ નળાકારમાંથી પ્રવાહી સ્વરૂપે સંગ્રહ કરવામાં આવે છે, જેને આપણે LPGના કયા સ્વરૂપમાં એ નળાકાર સંગ્રહ કરવામાં આવે છે. જ્યારે એ નળાકારમાંથી આપણે શેડવામાં આવે છે ત્યારે આ CO2 એ કદમાં ખૂબ જ વિસ્તરે છે અને તે ઠંડો હોય છે. એટલે કે જ્યારે આપણે ઊંડાણપૂર્વક દબાણપૂર્વક આ બોટલમાંથી ભરેલો જે CO2 જ્યારે છોડીએ છીએ ત્યારે ખૂબ જ મોટા એરિયામાં જઈ વિસ્તરણ પામે છે. એટલે કે તે આગની આજુબાજુમાં જે ખાલી ધાબળા રૂપી એ આવરણ એ નથી બનાવતું, પરંતુ તે એ બળતણના તાપમાને પણ નીચું લાવે છે. એટલે કે ધાબળા સ્વરૂપે એક આવરણ તો બનાવે જ છે, સાથે સાથે એ એટલો ઠંડો હોય છે કે બળતણનું તાપમાન જે જ્વલન બિંદુનું તાપ છે એ પણ નીચું લાવે છે. એટલા માટે તે આપણે અદ્ભુત અગ્નિશામક તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. આમ CO2 એ મેળવવા બીજો રસ્તો એ પણ છે કે સોડિયમ બાયકાર્બોનેટ એટલે કે બેકિંગ સોડા કે પોટેશિયમ બાયકાર્બોનેટ જેવા રસાયણોને પણ આપણે સૂકો પાવડર એ પુષ્કળ પ્રમાણમાં આપણે છોડવો કે આગની નજીક આ એક રસાયણો CO2 એ બનાવે છે, એટલે કે એનાથી પણ આપણે આગ છે એ બુઝાવી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે દહનના પ્રકારો વિશે અભ્યાસ કરીએ કે જ્યાં સળગતી જે દિવાસળી અને ગેસ લાઇટરને આપણે રસોડામાં એક ગેસ સ્ટવની નજીક લાવો, તો આમ ગેસ સ્ટવનું બટન ચાલુ કરો અને તમે શું અવલોકન કરશો કે ગેસ છે એ આપણો સળગવાનું છે એ શરૂ કરે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીં ચેતવણી સ્વરૂપે યાદ રાખવું કે તમારી રીતે આપણે ગેસ સ્ટવ ન વાપરવો, તમારે એ વાલીની મદદ લઈ અને આનો આપણે ઉપયોગ છે કરવો. આપણે જાણ્યું કે વાયુ એ ઝડપથી જ સળગે છે તથા ઉષ્મા એ પ્રકાશ ઉત્પન્ન કરે છે, એટલે કે ગરમી ઉત્પન્ન કરે છે, પ્રકાશ પણ ઉત્પન્ન કરે છે અને વાયુ છે એ ખૂબ ઝડપથી છે આગને પકડી લે છે. આવા દહનને આપણે ઝડપી દહન તરીકે છે વિદ્યાર્થી મિત્રો ઓળખીશું. તો આમ ફોસ્ફરસ જેવા પદાર્થો પણ એ છે કે ઓરડાના તાપમાને પણ તે સળગી ઉઠે છે, એટલે કે આપણે એને કોઈ ગરમ કર્યા વગર, કોઈ પદાર્થ સાથે ઘસ્યા વગર માત્ર ઓરડાના તાપમાને છે પણ આ પદાર્થો સળગી ઉઠે છે. આમ સળગવાના જે પ્રકારમાં પદાર્થ એ અચાનક કોઈ દેખીતા કારણ વગર એટલે કે ભડકો થઈ જાય એટલે કે સળગી જાય તો તેને આપણે સ્વયંસ્ફુરિત એ દહન કહીએ છીએ. એટલે કે કોઈ આપણે દેખીતી રીતે આપણે સળગાવીએ નહીં છતાં એને હાથે જ્યાં સળગી જાય છે, જે ઓરડાના તાપમાને જે સળગી જાય છે, તો તેવા વિદ્યાર્થી મિત્રો આપણે સ્વયંસ્ફુરિત દહનને કહેવામાં આવે છે. કોલસાના એ ભૂકાને સ્વયંસ્ફુરિત દહનને કારણે એ કોલસાની ખાંડમાં ઘણીવાર વિદ્યાર્થી મિત્રો આપણે ભયાનક આગ છે એ લાગતી હોય છે. આમ સ્વયંસ્ફુરિત દહન એ ઘણીવાર સૂર્યની ગરમીથી અથવા તો કોઈ વીજળીના એ પડવાથી પણ આ લાગી શકે છે. જોકે મોટા ભાગના એ દાવાનળ એટલે કે જંગલની જે લાગતી આગ છે એ માણસની એ લાપરવાહીને લીધે પણ લાગે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ બેદરકારીને લીધે કોઈ માણસો બીડી પીને અગરબત્તી છે જગતી નાખી હોય, કોઈ બીડી પીને ઠૂઠું એનું નાખે, આવી રીતે લાપરવાહીની રીતે પણ છે આગ લાગતી હોય છે. જે યાદ રાખવું જોઈએ કે જ્યારે આપણે પિકનિકની કોઈ કે મુલાકાતે કોઈ ગયા હોય ત્યાં જંગલમાં આપણે તણખા સ્વરૂપે એ ઓલવી નાખવા જોઈએ, એટલે કે કોઈ પણ તણખો ન થાય એવું કરવું જોઈએ, અથવા તો કોઈ તણખો હોય તો પણ આપણે સંપૂર્ણપણે એને ઓલવવો જોઈએ, નાશ કરવો જોઈએ. તહેવારોના દિવસોમાં સામાન્ય રીતે આપણે આ ફટાકડા ફોડીએ છીએ. જ્યારે આ ફટાકડોને સળગવામાં આવે છે ત્યારે તે ગરમી, પ્રકાશ અને અવાજની આ તીવ્ર પ્રક્રિયા થાય છે. એટલે કે 3 રીતે આપને નુકસાન કરે છે. તો ખૂબ ગરમી ઉત્પન્ન કરે છે, ખૂબ પ્રકાશ ઉત્પન્ન કરે છે અને બીજું અવાજનું ધ્વનિ કરે છે. આ પ્રક્રિયા દરમિયાન મોટા જથ્થામાં ઉત્પન્ન થતો જે વાયુ છે એ બહાર નીકળે, છૂટો પડે છે અને આવી પ્રક્રિયાને વિદ્યાર્થી મિત્રો આપણે વિસ્ફોટ તરીકે ઓળખીએ છીએ. જો ફટાકડા એ ઉપર દબાણ આપવામાં આવે તો આ વિસ્ફોટ થાય છે. એટલે કે જેવી રીતે તમે જોયું હોય કે કોઈ ફટાકડા હોય એની ઉપર જેમ આપણે કોઈ વધારે ઉપરનું જે આવરણ છે એ મજબૂત બનાવીએ એમ વધારે મોટો વિસ્ફોટ થાય છે. જેમ આપણે સુતળીમાં જેમ બોમ્બમાં જેમ સુતળી ઉપર વીટે વધારે મજબૂત થાય એમ વધારે અવાજ કરે છે, એમ આપણે કોઈ પણ ફટાકડા ઉપર જો વધારે પડતું દબાણ લગાડવામાં આવે તો એક વિસ્ફોટ તરીકે મોટો અવાજ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ છે જ્યોત, કે LPGની એ જ્યોતને ધ્યાનથી નિહાળો.
શું તમને એ જ્યોતનો રંગ એ કહી શકશો કે આ મીણબત્તીની જ્યોતનો રંગ એ કેવો હોય છે? વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 7માં એ મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવાનો અનુભવ યાદ કરો કે જો તમે અહીં કોષ્ટકમાં વિદ્યાર્થી મિત્રો આપણે પૂર્ણ કરવાનું છે કે દહન માટેના ઉત્પન્ન થતી આ વસ્તુઓ. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને વસ્તુઓ જ્યોત હોય છે અથવા તો જ્યોત નથી હોતી એને આપણે વર્ગીકરણ કરવાનું છે. સૌપ્રથમ છે મીણબત્તી. તો મીણબત્તીને આપણે જ્યોત છે જોઈ શકીએ, એટલે કે એની જ્યોત હોય છે. તો જ્યોત વયમાં હા પાડવાનું છે અને જ્યોત નથી તો એમાં ના પાડવાનું છે. ત્યારબાદ છે મેગ્નેશિયમ, તો એની જ્યોત હોય છે. કપૂર, એ પણ વિદ્યાર્થી મિત્રો જ્યોત સાથે સળગે છે. કેરોસીન સ્ટવ, એટલે કે કેરોસીન ભરેલો જે દીવો હોય છે એ પણ વિદ્યાર્થી મિત્રો આપણે જ્યોત સાથે સળગે છે. અને ત્યારબાદ છે કોલસો. તો વિદ્યાર્થી મિત્રો કોલસો છે એ લાલ સોળ ગરમ થાય અને માત્ર ઉષ્મા ઉત્પન્ન કરે છે. ઉષ્માથી આપણે ગરમીને લીધે બીજી વસ્તુને છે એ અસર થાય છે, બાકી એની જ્યોત હોતી નથી. એટલે કે એમાં જ્યોત હોય છે તો એમાં ના આવશે અને જ્યોત હોતી નથી તો એમાં હા આવશે. વિદ્યાર્થી મિત્રો, તમારે આ વર્ગીકરણ છે એ કરવાનું છે. અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમે આકૃતિમાં જોઈ શકો કે મીણબત્તીની જ્યોત, એનો રંગ તથા રસોડાના સ્ટવ એની જ્યોત અને એનો રંગ. તો તમે એ બંને જોઈ અને કહી શકશો કે જે મીણબત્તીની જ્યોત છે એ પીળા રંગની હોય છે, એટલે કે એનું અપૂર્ણ દહન થાય છે. અને જ્યારે આપણે રસોડાના જે સ્ટવની જ્યોત છે એ તમને ભૂરા રંગની જોવા મળશે, કારણ કે એ એક ગેસ દ્વારા ઉત્પન્ન થયેલી ઉર્જા છે જે સંપૂર્ણ દહન થયેલું છે, એટલે માટે આપણે ભૂરા રંગની જ્યોત છે એ જોઈ શકાય. વિદ્યાર્થી મિત્રો, અહીં કેરોસીનનો જે લેમ્પ, મીણબત્તી અને બર્નેસ બંડલનો એ તમે બંનેની 3-3ની જ્યોત છે એ સરખાવી શકો છો. આ વસ્તુને આપણે સળગાવવાનો અનુભવ એ યાદ ન હોય તો તમે એ અત્યારે જ એ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમે બર્નલ જગવી શકો છો, બરોબર, તમારો ગેસ સ્ટવ રસોડામાં, અથવા તો તમે મીણબત્તી છે એ જગવી અને તમે એનો પ્રકાશ છે કેવો હોય છે એનું અનુમાન છે તમે લગાડી શકો. અને તે વસ્તુઓને આપણે સળગવાની જ્યારે જ્યોત ઉત્પન્ન થાય છે કે નથી તે પણ આપણે જોઈ શકીએ કે કયા કયા પદાર્થો એવા છે કે જ્યારે સળગે છે ત્યારે જ્યોત ઉત્પન્ન કરે છે અને ઘણા પદાર્થો એ સળગતા હોય ત્યારે જ્યોત ઉત્પન્ન નથી કરતા. એ વિદ્યાર્થી મિત્રો છે એ તમારે પ્રેક્ટિકલ દ્વારા છે તમે જોઈ શકો અને કહી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં બસ એટલું જ કે આપણે એ ભણ્યા કે જ્યારે જ્યોત છે એ 2 પ્રકારની હોય છે. એક તો 3 પ્રકારની હોય છે: કાળા રંગની જ્યોત, પીળા રંગની જ્યોત અને ભૂરા રંગની જ્યોત. એમાં વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે એ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે અહીં જ્યોત છે આપણે અલગ અલગ રંગમાં જોવા મળે, તો એનો અલગ અલગ કેવી રીતે આપણે કઈ જ્યોતનું તાપમાન વધારે હોય, કેટલું વધારે હોય, આનો અભ્યાસ વિદ્યાર્થી મિત્રો આપણે આવતા લેક્ચરમાં જઈ કરીશું. થેન્ક યુ.